કોઈ પણ સત્કાર્ય થતું હોય ને ત્યાં ભગવાન હંમેશા અવશ્ય એકાદી વખત તો આ કોઈના કોઈ રૂપે તો આવે જ છે. એવી જ રીતે ખોડાભાઈને ત્યાં સદાવ્રત અપાતું હતું ને નીલકંઠવાણી મહારાજ ત્યાં આવેલા ભિક્ષા માગવા માટે. આ કડું પકડીને ભિક્ષા માગવા માટે ઊભા રહ્યા હતા. ત્યારે એમને ભિક્ષામાં ખોરી જુવાર આપી હતી. ત્યારે નીલકંઠવાણી મહારાજે કીધું કે અમારા જેવા તો ક્યારેય આવ્યા નહીં હોય ને ક્યારેય આવશે પણ નહીં. ત્યારે જે ભિક્ષા આપનાર હતું એને કીધું તો અહીંયા તો તમારા જેવા તો શું કહેવાય, તમારાથી મોટા મોટા જોગીઓ, મોટી મોટી જટાઓવાળા કેટલાય આવી ગયા છે. પછી મહારાજ એ ભિક્ષામાંથી થોડા જુવારના દાણા જમીને બાકીના જે જુવારના દાણા હતા એ કબૂતરોને ચણ સ્વરૂપે નાખી દીધા. અને આ રીતે એ કબૂતરોનું પણ કલ્યાણ કર્યું. એને પણ સત્સંગમાં ફરી પાછો દેહ મળે અને મુક્ત બને, એવી સાથે સાથે ભિક્ષા આપનારનું પણ કલ્યાણ થાય. આમ બધાનું કલ્યાણ કરતા જાય.